નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં નાહવા પડ્યા હતા ત્યારે તરવૈયાઓએ એક યાત્રાળુનો આબાદ બચાવ કર્યો હતો. સુરત રહેતા 8 પ્રવાસીઓ પોઈચા નર્મદા નદીમાં ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અમરેલી જિલ્લાના મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ પોઈચા આવ્યા હતા. પોઈચામાં ફરી નર્મદા નદીમાં નાહવા પડતા એક પછી એક કુલ 8 પ્રવાસીઓ ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. બચાવની બૂમો ઉઠતા સ્થાનિક નાવિકો પણ બચાવવાના પાણીમાં કૂદ્યા હતા. બનાવને લઈને પાલિકાની રેસ્ક્યુની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. 3 નાના બાળકો સાથે 8 લોકો ડૂબ્યા હોવાની માહિતી પ્રાપ્ત થયેલ છે. એક યુવાનને સ્થાનિકોએ ડૂબતા આબાદ બચાવ્યો હોવાની વિગત સામે આવી છે. હજુ 7 લાપતા હોવાની પણ માહિતી મળી રહી છે. તેમની શોધખોળ હજી ચાલુ છે, પરંતુ હાલ તપાસ ચાલુ છે અને કેટલાક લોકો ડૂબી ગયા છે તે તપાસ થયા બાદ ખબર પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે બનાવને લઈને રાજપીપળા ટાઉન પોલીસ, રાજપીપળા નગરપાલિકાના ફાયર ફાઈટરો પોઈચા પહોંચ્યા છે અને શોધખોળ હાથ ધરી છે. ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, પોઈચા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.